કેશોદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.એન. ઓડેદરા નિવૃત્ત થતા તેમને વિદાયમાન અપાયું હતું। કેશોદ પોલીસ સ્ટેશન ખાતે લાંબા સમયથી નિષ્ઠાપૂર્વક અને જવાબદારી સાથે ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઓડેદરા નિવૃત્ત થતા પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। સમારંભ દરમિયાન પોલીસ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ શહેર અને તાલુકાના આગેવાનોએ તેમના કાર્યકાળને યાદ કરીને શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે કેશોદ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.ડી. ચૌધરી, પીએસઆઈ વાજા અને પીએસઆઈ મકવાણા સહિતનો સમગ્ર પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। ઉપરાંત કેશોદ શહેર અને તાલુકાના વિવિધ સામાજિક, રાજકીય અને વ્યાવસાયિક આગેવાનોએ પણ હાજરી આપી હતી। પીએસઆઈ ઓડેદરાને શાલ ઓઢાડી પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા। વક્તાઓએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે પીએસઆઈ ઓડેદરાએ પોતાની સમગ્ર સેવા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા, જનતા સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવવા અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે। તેમના સરળ સ્વભાવ, પ્રામાણિકતા અને ફરજ નિષ્ઠાને સૌએ બિરદાવી હતી। વિદાય સમારંભ દરમિયાન ઉપસ્થિત સૌએ નિવૃત્ત થતા પીએસઆઈ ઓડેદરાના સ્વસ્થ, સુખમય અને દીર્ઘાયુ નિવૃત્ત જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી। સમગ્ર કાર્યક્રમ લાગણીસભર વાતાવરણમાં યોજાયો હતો અને અંતે સૌએ તેમને ભાવિ જીવન માટે શુભકામનાઓ સાથે વિદાય આપી હતી। આ સન્માન કાર્યક્રમમાં તેમનો પરિવાર પણ હાજર રહ્યો હતો। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પોલીસ કોન્સ્ટેબલ જે.કે. સિસોદિયાએ કર્યું હતું। હું પીએસઆઈ રાજસિંહજી ઓડેદરા, ગામ ફટાણા મારું। મેં પોરબંદર જિલ્લામાં 1991માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ જોઈન્ટ કરી હતી। ત્યાર પછી પોલીસ કોન્સ્ટેબલથી એએસઆઈ સુધી અલગ અલગ પોલીસ સ્ટેશનમાં મેં ફરજ બજાવી। ત્યારે 2023થી મેં પીએસઆઈનું પ્રમોશન લઈ અને જુનાગઢ જિલ્લામાં આજે 2.5 વર્ષ પૂર્ણ કર્યા છે અને ગઈકાલે હું 30 તારીખના વય નિવૃત્ત થાઉં છું। આજે મારો કેશોદ પોલીસ સ્ટેશનમાં સ્ટાફ દ્વારા અને અમારા ચૌધરી સાહેબ દ્વારા વિદાય સમારંભ આયોજન કરેલ હતું અને તમામે શુભેચ્છાઓ આપી છે। તે બદલ તમામ બધાનો આભાર વ્યક્ત કરું। દિવસ દરમિયાન આપના કાર્યક્રમમાં કોઈ યાદગાર ક્ષણ હોય? કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રજાએ સારી છે, કાયદો વ્યવસ્થાએ સારી રીતના જાળવ્યો છે। અત્યાર સુધીના મારે કોઈ ઇસ્યુ એવા બન્યા નથી અને લોકોને વધુમાં વધુ ન્યાય મળે એવા પૂરતા પ્રયત્નો કર્યા છે। વીઆઈપી બંદોબસ્ત હોય કે પછી નાઇટ ડ્યુટી હોય, જાનમાલનું રક્ષણ કરવાનો પ્રશ્ન હોય, કોઈ નિરાધાર હોય તો એના માટે ફરજ બજાવી છે।